તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. આજે તો સવારમાં નીરવભાઈ બ્લોગ ચાલુ કર્યો હતો અને પછી આપણે કરી લીધો તો મસ્ત નાસ્તો. અને બાજુમાં જોયું હતું યજ્ઞભાઈને બોગીભાઈ મોબાઈલમાં મથાય, પછી જોયું તો આપણા જ બ્લોગ જોતા હતા. અને પછી આપણને આવી ગઈ થોડી મજા, કારણ કે આપણા બ્લોગ આપણી સામે જોવે ને તો મને તો મજા જ આવે ને. અને પછી હું ને યજભાઈ નીકળી ગયા હતા ઉપર, પાછા આપણે નાસ્તો કરી લીધો હતો. અને યજભાઈ તો કંઈક રૂપલી રાતો જોતા હતા. ઓહો, કોની રૂપલી રાતો? હા, પછી આપણે આવી ગયા હતા મસ્ત ઓટ્સ ખાવા માટે. આપણે પહેલી વાર પર્સનલી ઓટ્સ ટ્રાય કરીએ છીએ. અમે જોઈ કેવો ટેસ્ટ આવે છે. હેતભાઈ કે સારો ટેસ્ટ નહીં આવે, પણ તમને જોઈને મારું મોઢું જોઈને ખબર પડી ગઈ છે કે નથી સારો ટેસ્ટ. પણ હેતભાઈનું કેવું એવું છે કે ઓટમાં ટેસ્ટ સારો ભલે નો હોય, પણ એમાં પ્રોટીન્સ ને વિટામિન્સ બહુ હોય, એટલે આપણે થોડા ઓટ્સ ખાઈ લીધા હતા. અને પછી આપણે સૂઈ ગયા હતા. સૂઈને ઉઠીને પછી આપણે જવાનું હતું મસ્ત જમવા માટે. અને હેતભાઈ તો કે એને આપણે બીજા દિવસે રજા જ પડી જાય ને, એમની ભવિષ્યવાણી સાચે કા રજા પડી ગઈ હો. હા, અને પછી આપણે જોયું તો આપણે સૌથી પહેલાં ખાવાવાળા હતા. અને પછી આ બાજુ તો હેતભાઈ શું કરે? હેતભાઈ કેમ આટલી વાર લાગે? પછી હેતભાઈ આપણને ખબર પડી કે હેતભાઈ તો બધું મિક્સ કરીને ખાવાવાળા છે. જો હેતભાઈ સાધુ ન બની જતા, અને આપણે તો બધું અલગ અલગ ખાવા જ જોઈએ. પછી હેતભાઈને કીધું સાધુ બનશો ને તો પગે લાગુ આવશું હો ને. તો શરમાઈ ગયા. પછી આપણે મસ્ત જમી લીધું હતું. અને જમીન પછી અહીંયા જોયું ને તો આ કાકા તો હે ને એમને જિંદગીના કલર ઉડી ગયા, પાછા કલર કરતા હતા. ઓહો. અને પછી આપણે બહાર જોયું તો ફૂલ વરસાદ હતો. આપણને બીજા દિવસની રજા મળી ગઈ, એટલે આપણે તો હર્ષલભાઈને કીધું હાલો કંઈક નવું ખાવું છે. તો હર્ષલભાઈ વડાપાઉં મગાવીને આપણે ખાઈ લીધા વડાપાઉં. અને હર્ષલભાઈ આવા દોડતા દોડતા ફોનમાં મસ્તા કરે છે શું, આપણને ખબર પડી ગઈ. તો જવાના ઘરે ઋતિક ગયા તે બહાર ફરવા નીકળી ગયા હતા. અને આપણે નાચતા હતા શું કરવા, કારણ કે ઘરેથી ના પડતી કે એ તું આવતો નહીં પાછો. અને પછી હર્ષલભાઈ તો બીજાના મનાવવા લાગી ગયા કે મારે આવું છે ઘરે મારે આવું છે. બધા નાચ પાડ્યા કરતા હતા. અને પછી આપણે સાંજે જ જમી લીધું હતું ખીચડી અને છાશ. અને પછી આ બોગીભાઈ તમે ઓફિસની બહાર કેમ ઊભા હોય? પાછા અટવાય નથી ગયા ને? તો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો હો ને મારા વાલા. હા.